વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। ટોપિકનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। એક મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે જરા ધ્યાન રાખજો। આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે જેને આપણે યુ વડે દર્શાવીશું। ઓકે, તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કોને કહેવાય? સિમ્પલ આઈડિયા યુઝ કરીએ આપણે કે સમજી લો કે કોઈ એક વિદ્યાર્થી છે જેને ભણવામાં બિલકુલ રસ નથી, તો એ ક્લાસની હંમેશા કેવો રહેશે? બહાર રહેશે। પરંતુ આપણે એને ક્લાસમાં લાવવો હોય તો એમનામ આવશે ખરો? નહીં આવે। આપણે એના ઉપર કંઈક ના કંઈક શું કરવું પડશે? ભાઈ કાર્ય કરવું પડશે, એટલે કે એને મારવો પડશે કે એવું કંઈક કરવું પડશે, બરોબર છે? અને એ કાર્ય એની અંદર કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે। બસ આને શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। આ જ કોન્સેપ્ટ અહીંયા કામ કરે છે કે વિદ્યાર્થીને રહેવું છે બહાર, બરોબર, એને ભણવામાં રસ નથી, પરંતુ આપણે જો આપણા ફિલ્ડની અંદર એને લાવવો હોય, એટલે કે ક્લાસની અંદર લાવવો હોય, તો એના માટે કંઈક ના કંઈક એના ઉપર શું કરવું પડશે? કાર્ય કરવું પડશે, અને એ કાર્ય એની અંદર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે, બરોબર છે? તો એ જ કામ અહીંયા પણ થાય છે। જો આપણે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા એવી લખી શકાય કે અનંત અંતરેથી m દરવાળા પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે, m દરવાળા પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુ પાસેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે। તો વ્યાખ્યા થઈ ગઈ, બરોબર છે? કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કોને કહેવાય? તો કેવા અંતરેથી? તો અનંત અંતરેથી m દરવાળા પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુ પાસેની શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે। તો આપણે એવું વિચારીએ કે m દરવાળો પદાર્થ કેવા અંતરે છે? અનંત અંતરે છે। તો અહીંયા આપણે એક ધારણા કરીએ કે ધારો કે આપણે પૃથ્વી વિચારી લઈએ, બરોબર? પૃથ્વીનું દર આપણે કહી દઈએ m જેટલું છે। પૃથ્વીની ત્રિજ્યા જો આપણે કહેવી હોય તો પૃથ્વીની ત્રિજ્યા આપણે કહી દઈએ re જેટલી છે। પૃથ્વીની ત્રિજ્યા કેટલી કહી દઈએ? re। આ પૃથ્વીનું કેન્દ્ર છે, બરોબર? સપોઝ કોઈ m દરવાળો પદાર્થ અનંત અંતરે રહેલો છે। અહીંયા આગળ એક m દરવાળો પદાર્થ છે જે કેવા અંતરે રહેલો છે? અનંત અંતરે રહેલો છે, ઇન્ફિનિટી અંતરે। હવે આપણે આ m દરવાળા પદાર્થને આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવો છે, બરોબર છે? સપોઝ આ m દરવાળા પદાર્થને આપણે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ પાસે લાવવો છે। સપોઝ અહીંયા આગળ એક p બિંદુ છે, બરોબર? અને આ p બિંદુ પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રહેલું છે? તો સ્મોલ r અંતરે રહેલું છે। એ p બિંદુ પાસે લાવવો છે, એટલે કે અહીંયાથી એને ગતિ કરાવી અને આપણે કેટલા લાવવાનો છે? તો p બિંદુ સુધી આપણે એને લાવવાનો છે। અને આ p બિંદુ કેન્દ્રથી કેટલા અંતરે છે? તો r અંતરે છે, બરોબર છે? આને પણ આપણે જોડી કાઢીએ। ઓકે, તો અહીંયા આગળ પોઝિશન ક્લિયર કરીએ કે ભાઈ અહીંયા આગળ m દરવાળો પદાર્થ એ અનંત અંતરે છે, એને આપણે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ પાસે લાવવાનું છે। તો એના માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે, અને એ કાર્ય કેટલું થશે એ આપણે વિચારીશું। સપોઝ આપણે જ્યારે એને આ તરફ લાવતા હોય p બિંદુ તરફ, તો એ વખતે સપોઝ રસ્તામાં કોઈ એક બિંદુ આગળ હોય, સપોઝ એ બિંદુ પાસે હોય, આપણે એને લાવીએ છીએ, તો સપોઝ જ્યારે એ બિંદુ પાસે હોય એ વખતે એનું પૃથ્વીના કેન્દ્રથી જે અંતર છે એ આપણે કહી દઈએ x જેટલું છે। પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું છે? x જેટલું। તો એ સ્થિતિની અંદર આપણે વાત કરીશું। તો પહેલા તો અહીંયા આપણે એ લખી કાઢીએ કે ધારો કે પૃથ્વીનું દર me અને ત્રિજ્યા કેટલી છે? તો re છે।
પૃથ્વીનું દર me અને ત્રિજ્યા કેટલી છે re છે. હવે આપણે શું વિચાર્યું છે કે આપણે એને જ્યારે એ બિંદુ પાસે લાવીએ છીએ તો પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર કેટલું છે x જેટલું. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે પૃથ્વીના કેન્દ્રથી x અંતરે p બિંદુ પાસે લાગતું જો ગુરુત્વાકર્ષી બળ કેવું હોય તો એ કેટલું થાય તો ગુરુત્વાકર્ષી બળ F બરાબર g. ચલો પૃથ્વીનું દર કેટલું me અને આ m દર વાળો પદાર્થ એ બિંદુ આગળ છે એટલે એનું દર શું આવશે સ્મોલ m. તો પૃથ્વીનું દર me કણનું દર શું આવશે m અને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે x. બરોબર છે. તો આપણે ધારણા એવી કરેલી છે કે પૃથ્વીના કેન્દ્રથી x અંતરે એ બિંદુ પાસે પૃથ્વીના કેન્દ્રથી x અંતરે રહેલા એ બિંદુ પાસે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. તો ગુરુત્વાકર્ષી બળ F બરાબર g me m અપન શું આવશે અંતર x નો સ્ક્વેર. આ જે સૂત્ર મળ્યું એ ક્યારે મળશે ભાઈ કે જ્યારે આ કણ કયા બિંદુ પાસે હોય એ બિંદુ પાસે હોય. પરંતુ સપોઝ આપણે એ બિંદુથી એને dx જેટલું સ્થાનાંતર કરાવીએ. ફિઝિક્સના બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરીશું આપણે કે આપણે આખી ઘટનાને સીધી નહીં વિચારીએ. એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય શોધીશું અને એના પછી સમગ્ર જે અનંત અંતરેથી આપણે r અંતરે એને લાવવાનો છે એના માટે થતું કાર્ય શોધી કાઢીશું. તો એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય આપણે શોધીએ કે સપોઝ આપણે a થી એને b સુધી લાવીએ. a થી આપણે એને કયો લાવીએ b સુધી અને એ દરમિયાન થતું સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું હોય dx જેટલું. તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે તો a થી b સુધીના સૂક્ષ્મ સ્થાનાંતર dx માટે કરવું પડતું કાર્ય જો આપણે કહેવું હોય તો કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર છે કેટલું ભાઈ dx. તો એના માટે કરવું પડતું કાર્ય પણ કેવું હોય સૂક્ષ્મ હોય. તો dw બરાબર કાર્ય બરાબર શું થાય તો બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે છે અહીંયા આગળ f જેટલું જ અને સ્થાનાંતર કેટલું કરાયું છે dx. એટલે કરવું પડતું કાર્ય dw બરાબર f શું થઈ જશે dx. હવે આપણે કિંમત એપ્લાય કરીએ કે આ બળ કેટલું લાગે છે સમીકરણ 1 જેટલું. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય dw બરાબર ચલો બળની જગ્યાએ શું લખીશું g me m અપન શું આવશે x નો સ્ક્વેર. બળની જગ્યાએ આ સૂત્ર ઇન્ટુ શું થઈ જશે dx. બરોબર છે. તો આટલું કાર્ય કરવું પડશે કેટલા સ્થાનાંતર માટે ભાઈ તો dx જેટલા સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય છે. પરંતુ સાહેબ આપણે તો આ m દર વાળા પદાર્થને અનંત અંતરેથી કેટલા અંતરે લાવવાનો છે તો r અંતરે રહેલા p બિંદુ પાસે. તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે તો એના માટે સીધું આપણે સંકલન લઈ લઈએ કે m દરના પદાર્થને અનંત અંતરેથી p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જો કુલ કાર્ય w કહીએ તો સંકલનમાં કેટલાથી કેટલા સુધી લાવવાનો છે તો અનંત અંતરેથી કેટલા અંતરે લાવવાનો છે r અંતરે. m દરવાળો પદાર્થ કેટલા અંતરે છે કેન્દ્રથી અનંત અંતરે અને ત્યાંથી આપણે કેટલા અંતરે લાવવાનો છે તો કેન્દ્રથી r અંતરે લાવવાનો છે. તો કરવું પડતું કુલ કાર્ય w બરાબર ઇન્ફિનિટી થી r ઇન્ટુ શું આવશે dw. બરોબર છે. આપણે સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય શોધી કાઢ્યું. હવે એવા સૂક્ષ્મ સ્થાનાંતરોનો સરવાળો કરી દઈએ તો આપણને કુલ કાર્ય મળી જશે. શાના માટે તો એને અનંત અંતરેથી r અંતરે રહેલા p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય થઈ જશે. હવે જો કિંમત એપ્લાય કરીએ તો ઇન્ફિનિટી થી r dw ની જગ્યાએ g me m અપન શું આવશે x² dx થઈ જશે. તો કરવું પડતું કુલ કાર્ય w બરાબર ચલો કોન્સ્ટન્ટ પદો બહાર લઈ લઈએ તો
તો GME into m કોન્સ્ટન્ટ છે, કારણ કે ગુરુત્વીય અચળાંક બદલાય ના બદલાય, પૃથ્વીનું દર બદલાય ના બદલાય, આપણે જે કણને લાવીએ છીએ એનું દર બદલાશે ના બદલાય, દર તો અચળ છે બરોબર. તો ખાલી બદલાય છે શું ભાઈ, તો સાહેબ અંતર બદલાય છે 1/x² into શું આવશે dx બરોબર છે. આ પદો અચળ હતા એ બહાર આવી ગયા, તો કરવું પડતું કુલ કાર્ય w બરાબર GME into m, ચલો 1/x² ભાઈ લિમિટ લખજો ઇન્ફિનિટી થી r, ઇન્ફિનિટી થી r 1/x² આને અંશમાં લખીએ તો x ની કેટલી ઘાત લખાય -2 ઘાત into શું આવશે dx બરોબર. તો કરવું પડતું કુલ કાર્ય w બરાબર GME into m. ચલો હવે આનું આપણે સંકલન લઈશું, તો સંકલન શું થાય ભાઈ, ઘાતમાં એકનો વધારો અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર, તો x ની -2 ઘાત છે એમાં એકનો વધારો કરો તો x ની કેટલી ઘાત થઈ જાય -1 ઘાત, અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર, અને લિમિટ કેટલી લખવાની તો ઇન્ફિનિટી થી r બરોબર છે. આટલી વસ્તુ ક્લિયર થઈ પહેલા, હવે એનાથી આગળ લિમિટ એપ્લાય કરીએ, પરંતુ પહેલા આટલી વસ્તુ ક્લિયર કરો એના પછી જ આપણે આગળ વધીશું. તો મેં અહીંયા એવી વાત કરેલી છે, ફરીથી સમજાવી દઉં કે પહેલા તો વ્યાખ્યા કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું છે. વ્યાખ્યા એવી છે કે અનંત અંતરેથી m દરવાળા પદાર્થને, બરોબર મગજમાં બેસાડજો, અનંત અંતરેથી m દરવાળા પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે, અનંત અંતરેથી m દરવાળો જે પદાર્થ છે એને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુ પાસેની શું કહે છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. તો મેં વિચાર્યું કોઈ પદાર્થનું ગુરુત્વીય ક્ષેત્ર એટલે પૃથ્વીનું, કોને લાવવાનું છે m દરવાળા પદાર્થનું, કેટલા અંતરે છે અનંત અંતરે, કેટલા અંતરે લાવવાનો છે એનું કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ પાસે. તો મેં એવું વિચાર્યું કે ધારો કે a બિંદુ આગળ હોય, લાવતા હોય ત્યારે a બિંદુ આગળ હોય, તો એ વખતે કેન્દ્રથી એનું અંતર કેટલું x, તો એ વખતે લાગતું ગુરુત્વાકર્ષી બળ સમીકરણ 1 થઈ જાય. હવે ત્યાંથી સૂક્ષ્મ સ્થાનાંતર dx જેટલું કરાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય dw બરાબર f * dx થઈ જાય, એટલે આપણને સમીકરણ 2 મળી જાય. હવે આપણે અનંત અંતરેથી અને r અંતરે લાવીએ તો એના માટે કરવું પડતું કુલ કાર્ય w બરાબર ઇન્ફિનિટી થી r સુધીનું સંકલન, કારણ કે અનંત અંતરેથી એને કેટલા અંતરે લાવવાનો છે r અંતરે, ઇન્ટુ આ સૂક્ષ્મ કાર્યોનો શું થઈ જાય સરવાળો. તો કુલ કાર્ય w બરાબર ઇન્ફિનિટી થી r dw ની કિંમત એપ્લાય કરી, જે અચળ પદો હતા એ બહાર લીધા, તો અંદર ખાલી 1/x² * dx, 1/x² એના અંશમાં લઈ ગયા તો x ની -2 ઘાત થઈ ગઈ into dx. હવે આનું સંકલન, સંકલન શું થયું, ઘાતમાં એકનો વધારો -2 + 1 શું થઈ જાય x ની -1 ઘાત, અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર, લિમિટ કેટલી લખવાની તો ઇન્ફિનિટી થી r. ક્લિયર? ઓકે, નોટ કરી લો આને, એના પછી હું સંકલન આગળ વધારું છું, નોટ કરી લો, જવા દો. ઓકે ચલો હવે એના પછી જવા દઈએ છીએ. હવે એના પછી આગળ વાત શું થશે એ જરા જુઓ. હવે આપણે અહીંયા આગળ એક કામ એવું કરીએ કે આ જે કરવું પડતું કુલ કાર્ય છે એ w બરાબર GME * m તો કોન્સ્ટન્ટ પદો છે. હવે અહીંયા આગળ કૌંસની અંદર થોડુંક સાદુરૂપ આપીએ, જુઓ x ની -1 ઘાત એને છેદમાં લખીએ તો x ની 1 ઘાત થઈ જાય ધન. ઓકે, અને આ માઈનસ પદ છે અહીંયા બાજુમાં આપી દઈએ, છેદમાં જે માઈનસ છે અહીંયા આપી દીધા, x ની -1 ઘાત છેદમાં આવી જાય તો કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ, એટલે -1/x થઈ જાય. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં, x ની -1 ઘાત છેદમાં આવી તો x ની 1 ઘાત ધન થઈ ગઈ, અને આ જે માઈનસ હતું એને અહીંયા પદની અંદર આપી દીધું બરોબર છે. લિમિટ કેટલી ઇન્ફિનિટી થી r. ચલો હવે લિમિટ એપ્લાય કરીએ તો કુલ કાર્ય w બરાબર GME * m કૌંસની અંદર -1/, ચલો x ની જગ્યાએ પહેલા કેટલા લખવાના r, વચ્ચે નિશાની માઈનસ, ફરીથી માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ 1/x ની જગ્યાએ બીજી લિમિટ કેટલી આવશે ઇન્ફિનિટી થઈ ગઈ, લિમિટ એપ્લાય. ઓકે, 1/∞ શું થઈ જાય ભાઈ શૂન્ય થઈ જાય, કારણ કે 1/, અનંત સંખ્યા તમે 1 ને ભાગ્યા 50 કરોડ કરો તો જવાબ લગભગ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય, એટલે આ તો 0 થઈ ગયા. તો કરવું પડતું કુલ કાર્ય w બરાબર શું વધ્યું, ખાલી આટલું જ પદ વધ્યું ને, તો -GME * m અપન શું થઈ જશે r થઈ જશે.
તો આ કરવું પડતું કુલ કાર્ય છે અને આ કાર્ય m દરના પદાર્થની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. તો અહીંયા લખીએ કે આ કાર્ય પદાર્થની કઈ ઊર્જા રૂપે, તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે. આ કાર્ય પદાર્થની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે લખી શકીએ ઈઝીલી. સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થશે? U બરાબર આપણે લખવું પડશે. તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો U બરાબર -GME m અપન શું થઈ જશે? R થઈ જશે. આ જે સૂત્ર બન્યું એ કોનું સૂત્ર કહેવાશે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમે સાબિત કરી શકો છો. સિમ્પલ આઈડિયા છે, ઈઝીલી સમજી શકાય. આ થોડું ધ્યાન એ રાખવાનું કે અનંત અંતરેથી m દરવાળા પદાર્થની, કારણ કે સ્થિતિમાન જ્યારે આવશે ત્યારે એકમ દરવાળો પદાર્થ થઈ જશે, વ્યાખ્યા આના જ રહેશે. બરોબર છે? એટલે આ થોડું ધ્યાન રાખજો. ઓકે. અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, એટલે આને વ્યવસ્થિત તમારે તૈયાર કરી દેવાનો રહેશે. નોટ કરી લો, આને પણ નોટ કરી લો. ઓકે. અને હા ભાઈ, આની અંદર એક બીજી વસ્તુ તમારે એડ કરવાની છે કે ભાઈ કદાચ જો આપણે આ m દરવાળા પદાર્થને જે રીતે r અંતરે લાવીએ કેન્દ્રથી, તો એના માટે સ્થિતિ ઊર્જા કેટલી થાય? U બરાબર -GME m અપન r થઈ જાય. જો કદાચ આપણે m દરવાળા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર લાવી દઈએ તો એ વખતે આ r બરાબર શું લખવું પડશે? પૃથ્વીની ત્રિજ્યા લખવી પડશે, કારણ કે સપાટી પર અંતર કેટલું થઈ જાય? r થઈ જાય. તો અહીંયા આગળ આપણે એવું લખીએ કે m દરવાળા પદાર્થને પૃથ્વીની સપાટી પર લાવવામાં આવે તો r બરાબર re થશે. r બરાબર શું થશે? re થશે. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U બરાબર -GME m અપન r બરાબર શું લખવું પડશે? re લખવું પડશે. એટલે આ ધ્યાન રાખજો કે પૃથ્વીની સપાટી પર જો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પૂછવામાં આવે કદાચ MCQ ની અંદર, તો એના માટે સૂત્ર શું લખવાનું? -GME m અપન શું થઈ જશે? re. ક્લિયર થઈ આટલી વસ્તુ? તો આ પણ નોટ કરી લેજો, કારણ કે મહત્વનો એક MCQ બની શકે છે એના ઉપરથી. ઓકે. હવે આપણે જોઈએ ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બંને વચ્ચે એક સામાન્ય ડિફરન્સ છે. એ વસ્તુ તમારે અહીંયા આગળ વ્યવસ્થિત સમજવાની છે. બરોબર? તો ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા અહીંયા આગળ હું લખું છું કે ગુરુત્વીય સ્થિતિમાન કોને કહેવાય? તો એ જરા જોજો કે પૃથ્વીના ગુરુત્વીય બળને લીધે આપેલ બિંદુ પાસે એકમ દરના કણની સ્થિતિ ઊર્જાને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા શું છે જરા એક્ઝેક્ટ સમજજો કે પૃથ્વીના ગુરુત્વીય બળને લીધે આપેલ બિંદુ પાસે એકમ દરના કણની સ્થિતિ ઊર્જાને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. જરા વ્યાખ્યા એક્ઝેક્ટ પકડજો કે પૃથ્વીના ગુરુત્વીય બળને લીધે આપેલ બિંદુ પાસે એકમ દરના કણની સ્થિતિ ઊર્જાને શું કહેવાય? તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. અથવા કરીને જો લખવું હોય એક બીજી વ્યાખ્યા પણ લખી શકાય જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જેવી જ છે, પરંતુ એક ડિફરન્સ આવશે. એ ડિફરન્સ શું છે જરા જોજો. અનંત અંતરેથી પેલાની જેમ જ અનંત અંતરેથી એકમ દરવાળા પદાર્થને
અનંત અંતરેથી એકમ દરવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. પેલાના જેવી જ વ્યાખ્યા છે, ખાલી ફેરફાર શું છે એ જરા ચેક કરો. પેલાની અંદર શું આવતું હતું? અનંત અંતરેથી m દરવાળા પદાર્થને, બાકી બધી વસ્તુ સેમ. એની વ્યાખ્યા એવી હતી ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની કે અનંત અંતરેથી m દરવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે, જો m દરવાળો પદાર્થ હોય તો. પરંતુ અહીંયા આગળ વ્યાખ્યા શું છે કે અનંત અંતરેથી એકમ દરવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. વ્યાખ્યાની અંદર ડિફરન્સ શું છે? જો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા હોય તો અહીંયા m દરવાળો પદાર્થ આવશે, અને જો ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા હોય તો અહીંયા એકમ દરવાળો પદાર્થ આવશે. ખ્યાલ આવી ગયો? આની અંદર એટલો ડિફરન્સ છે. બે વ્યાખ્યાઓ મેં લખેલી છે, બેમાંથી ગમે તે લખી શકાય. બંને વ્યાખ્યાઓ સિમ્પલ છે કે પૃથ્વીના ગુરુત્વીય બળને લીધે આપેલ બિંદુ પાસે એકમ દરના કણની સ્થિતિ ઊર્જાને તે બિંદુ પાસેનું શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. બીજી વ્યાખ્યા લખવી હોય તો બિલકુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જેવી. આ વધારે અનુકૂળ રહેશે તમને, કારણ કે પેલી તૈયાર કરો એની સાથે આ પણ થઈ જાય. પેલામાં m દરવાળો પદાર્થ આવે, અહીંયા એકમ દરવાળો પદાર્થ. અનંત અંતરેથી એકમ દરવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. ઓકે, તો અહીંયા આગળ વ્યાખ્યા પરથી ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર જો લખવું હોય તો એકમ દરવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. તો v બરાબર w upon m લખાય, કારણ કે વ્યાખ્યા એવું કહે છે કે એકમ દરવાળા પદાર્થને અનંત અંતરેથી કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. આના ઉપરથી એનો SI એકમ લખાઈ જશે. SI એકમ શું બની જાય જરા જુઓ. કાર્યનો એકમ જૂલ, દળનો એકમ કિલોગ્રામ, તો જૂલ પ્રતિ કિલોગ્રામ. અથવા તો જો CGS એકમ કેવો હોય તો શું થઈ જાય? જૂલનો અર્ગ થઈ જશે, પ્રતિ કિલોગ્રામનો શું થઈ જાય? ગ્રામ થઈ જશે. તો અર્ગ પ્રતિ શું થઈ જાય? કિલોગ્રામ. તો આ બંને SI એકમો છે. જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર પણ થઈ જશે કે ચલો કાર્યનું શું થાય? m1l2t - 2. કાર્યનું શું થશે? m1l2t - 2. અને દળનું શું થાય? તો m1 તો m1 કેન્સલ, એટલે પારિમાણિક સૂત્ર શું થઈ જાય? m0l2t - 2. પૂછાઈ શક્યો ભાઈ MCQ ની અંદર, બરોબર છે? તો આ રીતે તમે એની વ્યાખ્યા લખી શકો છો. બહુ સિમ્પલ વ્યાખ્યા છે ભાઈ, એક સામાન્ય ફેરફાર કરવાનો છે, એનાથી વિશેષ કંઈ નથી, બરોબર? અને v બરાબર w upon m યાદ રાખજો. ઓકે, હવે એના પછી જરા ધ્યાન રાખજો કે આપણે m દરવાળો જે પદાર્થ હતો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની અંદર, એ m દરવાળા પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું જે કાર્ય હતું એનું સૂત્ર આપણે તારવ્યું હતું. શું હતું એ જરા યાદ કરાવો કે m દરવાળા પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય
તમને જો યાદ હોય તો એ કરવું પડતું કાર્ય w બરાબર -g m અપન શું હતું r હતું. યાદ કરો આગળની થિયરીની અંદર આપણે જોયું હતું કે m દરવાળો પદાર્થ હોય તો એ m દરવાળા પદાર્થને અનંત અંતરેથી m દરવાળા પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય અહીંયા આગળ તમે એવું લખી શકો છો કે m દરવાળા પદાર્થને અનંત અંતરેથી અહીંયાથી એમ લખજો કે અનંત અંતરેથી m દરવાળા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય w બરાબર શું હતું -gme m અપન શું હતું r હતું. બરોબર છે. એક જ મિનિટ આને થોડું વ્યવસ્થિત લખીએ એટલે તમારે ભૂલ ના પડે. ઓકે અહીંયા આગળ શું લખાશે એ જરા જુઓ કે m દરવાળા પદાર્થને કેવા અંતરેથી તો અનંત અંતરેથી પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરેથી પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે આપણે આગળની થિયરીની અંદર મેળવ્યું હતું એ કરવું પડતું કાર્ય w બરાબર શું હતું -gme m અપન શું હતું r હતું. યાદ આવ્યું ભાઈ? ના યાદ આવ્યું હોય તો એ થિયરી જોઈ લો. મેં આવું સ્ટેટમેન્ટ લખેલું હતું અને આપણે સંકલન કરીને આટલું કાર્ય મેળવ્યું હતું કે ભાઈ m દરવાળા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય w બરાબર શું થાય તો -gme m અપન r થઈ જાય. તો હવે આના ઉપરથી આપણે r અંતરે લાવવાનો છે પરંતુ હવે આપણે એકમ દરવાળો પદાર્થ લાવવાનો છે તો એ સ્થિતિમાન થઈ જશે. તો ગુરુત્વીય સ્થિતિમાનનું જે સૂત્ર છે એ v બરાબર શું હતું તો w અપન m. તો ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર કરવું પડતું કાર્ય શું થાય તો -gme m અપન શું થઈ જાય r અપન શું આવશે m થઈ જશે. કરવું પડતું કાર્ય અહીંયાથી લખવાનું w ની જગ્યાએ સૂત્ર અપન શું આવશે m. તો ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર -gme m અપન છેદમાં r છેદમાં આવી જશે ઇન્ટુ શું આવશે m. ખ્યાલ આવે ને r ક્યાં આવી ગયા છેદમાં m શું થઈ ગયા કેન્સલ. તો ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર -g અપન શું થઈ ગયું r થઈ ગયું. સમીકરણ નંબર 2 આ જે સૂત્ર મળ્યું એ કોનું છે તો ગુરુત્વીય સ્થિતિમાન. ખ્યાલ આવી ગયો આની અંદર? બહુ સિમ્પલ છે. ઈઝીલી તમે આને બનાવી શકો છો, કોઈ પણ જાતની તકલીફ પડે એવી નથી. આને નોટ કરી લો પહેલા, એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. બરોબર? નોટ કર્યું? ઓકે. વ્યાખ્યા યાદ રહેશે. બે વ્યાખ્યાઓ છે, બેમાંથી જે લખવી હોય લખી શકાય. બરોબર? કે એકમ દળના કણની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને શું કહેવાય ગુરુત્વીય સ્થિતિમાન. અથવા તો આ વ્યાખ્યા લખવી હોય તો પણ બેટર છે કે અનંત અંતરેથી એકમ દળવાળા પદાર્થને કોઈ અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુ પાસેનું શું કહે છે ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. v બરાબર w અપન m. આના ઉપરથી અમે SI એકમ લખાઈ જશે, પારિમાણિક સૂત્ર પણ લખાઈ જશે. આગળની થિયરીમાં જે સૂત્ર તાપ્યું હતું કે ભાઈ અનંત અંતરેથી r અંતરે લાવવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય w બરાબર શું થાય -gme m અપન r. એને આપણે એપ્લાય કર્યું આ ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રની અંદર. તો આપણને ગુરુત્વીય સ્થિતિમાન શું મળે છે તો -g અપન r થઈ જાય છે. ઓકે, આટલી વસ્તુ નોટ થઈ ગઈ. હવે એના પછી આગળ વાત કરીએ. હવે જોઈએ, સપોઝ હું એમ વિચારું કે પૃથ્વીની સપાટી પર જો ગુરુત્વીય સ્થિતિમાન કેવું હોય, કયો આગળ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન જો આપણે કેવું હોય તો એના માટે r બરાબર શું લેવું પડશે re. તો ગુરુત્વીય સ્થિતિમાન શું થઈ જાય પૃથ્વીની સપાટી ઉપર v બરાબર -g અપન r ની જગ્યાએ શું લખવામાં આવશે re. થઈ ગયું સૂત્ર?
બરોબર. સમીકરણ નંબર 3 આપું છું. આ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું. બરોબર છે. હવે એક બીજો નાનકડો ક્વેશ્ચન જે MCQ માં પૂછાતો હોય છે, સૌથી મહત્વનો, કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જેને આપણે U કહીએ છીએ અને ગુરુત્વીય સ્થિતિમાન એટલે કે V વચ્ચેનો સંબંધ જો આપણે લખવો હોય તો એ સંબંધ શું થાય? એક સરસ ક્વેશ્ચન કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું થાય? તો તમને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર યાદ છે? U બરાબર શું લખતા? -G * me * m અપન શું હતું? r. યાદ આવ્યું? આ શું હતી આપણી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, U વડે દર્શાવતા હતા. હવે જરા અહીંયા આગળ જુઓ કે આ સ્ટેપ જે છે એની જગ્યાએ શું લખાય? આ શું છે ભાઈ? તો સાહેબ આ તો ગુરુત્વીય સ્થિતિમાન છે. સમજ્યું? આ જે સ્ટેપ છે એ તો શું છે? ગુરુત્વીય સ્થિતિમાન. તો એની જગ્યાએ લખવું હોય તો U બરાબર -G * me / r ની જગ્યાએ શું લખાય? ગુરુત્વીય સ્થિતિમાન V * શું થઈ જાય? m થઈ જશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની ગઈ કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U બરાબર ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા શું થઈ જશે? દર થઈ જશે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જે U છે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા શું આવશે? દર થઈ જશે. આ એક મહત્વની વસ્તુ બની ગઈ જે MCQ ની અંદર અનેક વખત પૂછાયેલી છે. આ ક્વેશ્ચન MCQ ની અંદર પૂછાઈ શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. બરોબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર શું થાય? તો ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા શું થઈ જાય? દર થઈ જશે. ઓકે. આટલી વસ્તુ મહત્વની રહેશે. નોટ કરી લો. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે આને પણ કહી શકો છો. નોટ કરી લો આને. નોટ કરો ભાઈ આને.